નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી અને પાઠ નંબર 7 જીવન પાઠે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથીમાં આવતા કેટલાક પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. એમાં સૌપ્રથમ આપણે જોઈશું તો કે પ્રશ્ન 1, એની અંદર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આ વિકલ્પના પ્રશ્નો છે. એમાં પહેલું છે, જીવન પાઠે પાઠ લેખકના કયા પુસ્તકમાંથી લીધો છે? એ જીવનનો આનંદ, બી જીવનલીલા, સી સ્મરણ યાત્રા, ડી હિમાલયનો પ્રવાસ. તો સાચો ઉત્તર કયો આવશે? સી સ્મરણ યાત્રા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામે બોલાવતા હતા? તો કે એ સત્તો, બી દત્તો, સી કક્કો અને ડી કાકુ. તો સાચો ઉત્તર આવશે બી દત્તો. ત્રીજો પ્રશ્ન, દત્તુને કોલેજમાં નથી જ મોકલવો એવું પહેલેથી કોણે નક્કી કર્યું હતું? એ પિતાજીએ, બી માતાએ, સી ભાઈએ કે ડી મામાએ. તો સાચો ઉત્તર આવશે પિતાજીએ. ચોથો પ્રશ્ન, એ વખતે એન્જિનિયરિંગમાં જવા માટે કઈ પરીક્ષા પાસ કરવી પડતી? એ પ્રીવિયસ, બી પ્રવેશ પરીક્ષા, સી એચએસસી, ડી ત્રણેય. તો સાચો ઉત્તર શું આવશે? એ પ્રીવિયસ પરીક્ષા પાસ કરવી પડતી. પાંચમો પ્રશ્ન છે, જીવન પાઠે પાઠમાં વિચાર શૃંખલા એટલે શું? તો કે ઓપ્શન છે, એ વિચારોની ક્રમિકતા, બી પ્રવાસ, સી ધ્યેય, ડી માન્યતા. તો કે સાચો ઉત્તર કયો આવશે? એ આવશે વિચારોની ક્રમિકતા. ત્યારબાદ આગળ છઠ્ઠો પ્રશ્ન, લેખક કયા ખ્યાલથી મગરૂર રહેતા? એ અધર્મમાં ધર્મ બુદ્ધિ સાચવવાના, બી ધર્મમાં અધર્મ બુદ્ધિ સાચવવાના, સી ભ્રષ્ટાચારમાં સદાચાર સાચવવાના કે ડી સદભાવના રાખવાના. તો આમાં સાચો ઉત્તર કયો આવશે? તો કે એ અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ સાચવવાના ખ્યાલથી મગરૂર રહેતા. ત્યારબાદ સાતમો પ્રશ્ન, લેખકના પિતાશ્રી કયા રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા? તો એ પુણે, બી સાંગલી, સી વર્ધા, ડી નાસિક. તો સાચો ઉત્તર આવશે બી સાંગલી. બરાબર. આઠમો પ્રશ્ન, લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું? તો કે એ લેખકને પસ્તાવો થતો હતો, બી લેખકની યોજના બંધ રહી હતી, સી લેખકના પિતાશ્રી માન્યા નહીં, અને ડી લેખકને થયું હવે હું કઈ રીતે ભણીશ. તો આમાં સાચો ઉત્તર આવશે એ લેખકને પસ્તાવો થતો હતો. તો આ રીતે આપણે આ પાઠની અંદર આવતા વિકલ્પો છે એ જોયા. ફરી એકવાર જોઈએ, જીવન પાઠે પાઠના લેખકના કયા પુસ્તકમાંથી લીધેલ છે? તો કે સી સ્મરણ યાત્રા. બીજું, કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામે બોલાવતા? તો કે બી દત્તુ. ત્રીજું, દત્તુને કોલેજમાં નથી જ મોકલવો એવું પહેલેથી કોણે નક્કી કર્યું હતું? તો કે એ પિતાજીએ. ચોથું, એ વખતે એન્જિનિયરિંગમાં જવા માટે કઈ પરીક્ષા પાસ કરવી પડતી?
તો કે એ પ્રીવિયસની પરીક્ષા પાસ કરવી પડતી. 5મું, જીવન પાઠે પાઠમાં વિચાર શૃંખલા એટલે શું? તો કે વિચાર શૃંખલા એટલે જવાબ આવશે એ વિચારોની ક્રમિકતા અથવા વિચારોની પરંપરા. ત્યારબાદ 6, લેખક કયા ખ્યાલથી મગરૂર રહેતા? તો કે એ અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ સાચવવાના. 7મું, લેખકના પિતાશ્રી કયા રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા? તો કે બી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા. 8મું, લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું? તો કે એ લેખકને પસ્તાવો થતો હતો. તો આ વિકલ્પ આપણે જોયા. ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન 2માં જોઈશું. પ્રશ્ન 2માં નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન જોઈશું. લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા? જવાબ લખીશું. લેખકના પિતાશ્રીએ પોતાના દીકરાઓને અંગ્રેજી કેળવણી આપવા ખૂબ ખર્ચ કર્યો, પણ તેની આશા ફળી નહીં. તેથી તે ખૂબ હતાશ થયા. લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા, નિરાશ થયા હતા? તો કે લેખકના પિતાશ્રીએ પોતાના દીકરાઓને અંગ્રેજી કેળવણી આપવા ખૂબ ખર્ચ કર્યો, પણ તેની આશા ફળી નહીં. તેથી તે ખૂબ હતાશ થયા હતા. તો કે અહીં લેખકના પિતાશ્રી છે એમણે પોતાના દીકરાઓ પાછળ અંગ્રેજી શિક્ષણ આપવા પાછળ ખૂબ ખર્ચ કર્યો હતો, છતાં પણ તેની ઉમેદવાર ન આવી, એટલે કે એની આશા ફળી નહીં. એટલે કે આપણે જોયું હતું કે લેખક કહે છે કે મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો હતો અને બાકીના તો કે એ ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયા હતા, ક્યાંક ભણવાનું છોડી દીધું, કંઈક ગયા જ ન હતા. એટલે લેખકના પિતાશ્રીએ ખૂબ ખર્ચ કર્યો અંગ્રેજી શિક્ષણ આપવા પાછળ, પરંતુ લેખકની એ આશા ફળી નહીં. તેથી લેખકના પિતાશ્રી છે એ હતાશ દુઃખી થઈ ગયા હતા. ત્યારબાદ આપણે જોઈશું બીજો પ્રશ્ન. લેખકની શાખ ક્યારે જામી? જવાબ, લેખકે પહેલે વર્ષે જ મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે એમની શાખ જામી. તો લેખકની શાખ ક્યારે જામી? તો કે લેખકે પહેલે જ વર્ષે
મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. મેટ્રિક એટલે કે તે સમયની અંદર એ 11મું ધોરણ એ ત્યારે બોર્ડ એવું કંઈ નહોતું, 10-12 બોર્ડ ન હતું. આ મેટ્રિકની પરીક્ષા પાસ કરવાની, તે 11મું ધોરણ. તો પહેલે જ વર્ષે મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે લેખકની શાખ એની પ્રતિષ્ઠા એ શાખ જામી. બરાબર. નહીં તો એના પિતાશ્રીએ એમને પણ કોલેજમાં જવા માટેની ના જ પાડી હતી. પરંતુ લેખક પહેલે જ વર્ષે મેટ્રિકની પરીક્ષા પાસ કરે છે અને એ આધારે એના પિતાશ્રી આગળ દલીલ કરે છે અને તેથી પીગળે છે અને ત્યાર પછી એને કોલેજની અંદર જવા દે છે. આમ લેખકે પહેલે જ વર્ષે એ મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે એમની શાખ જામી. ત્રીજો પ્રશ્ન, લેખક કઈ મજા આખો જન્મારો લેવા ઈચ્છતા હતા? તો જવાબ, લેખક આખો જન્મારો મોટા મોટા આલેશાન મકાનો બાંધવાની, બીજું જંગલમાંથી રસ્તાઓ કાઢવાની અને પુલો બાંધવાની મજા લેવા ઈચ્છતા હતા. બરાબર. તો કે લેખક કઈ મજા આખો જન્મારો લેવા ઈચ્છતા હતા? તો આપણે જોયું હતું કે લેખક આખો જન્મારો મોટા મોટા આલેશાન મકાનો બાંધવાની, જંગલમાંથી રસ્તાઓ કાઢવાની અને પુલો બાંધવાની મજા લેવા ઈચ્છતા હતા. એટલે કે લેખક છે એવું વિચારતા તો કે એમણે આપણે જોયું હતું કે BA LLB એ કરવા કરતાં એના કરતાં એમણે શું બનવું હતું તો કે LC થઈને આપણે એન્જિનિયરિંગની પરીક્ષાની અંદર એ પરીક્ષા પાસ કરી નાખશું, એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી લઈશું, તો આપણે આવા મોટા મોટા આલેશાન મકાનો બાંધવાની, જંગલોમાંથી રસ્તાઓ કાઢવાની અને પુલો બાંધવાની મજા એ લઈ શકાશે. એ રીતે એ લેખક છે એ આ આખો જન્મારો એ આવી મજા લેવા ઈચ્છતા હતા. તો કે મોટા મોટા આલેશાનો મકાનો બાંધવાના, તે સમયે તો કે આપણે જોઈએ છે કે સરકારી બાંધકામ હોય, એન્જિનિયર થઈ ગયા અને સરકારી નોકર બની જાય, બરાબર, તો એમને આવા મોટા મોટા આલેશાન મકાનો બાંધવાના હોય, પછી જંગલમાંથી રસ્તાઓ બનાવવાના હોય અને નદીઓ ઉપર પુલ બાંધવાના હોય. એવી જે મજા છે એ મજા લેખક એ આખો જન્મારો લેવા ઈચ્છતા હતા. આખી જિંદગી એ મજા લેવા ઈચ્છતા હતા અને એના માટે સવારથી સાંજ સુધી એ ઘોડા ઉપર સવાર થઈને એ બધું જે કંઈ કામ છે, બાંધકામનું કામ હોય, એ બધું એની દેખરેખ નિરીક્ષણ રાખવાનું રહેતું હતું. તેથી લેખક એ આખી જિંદગી આ મજા લેવા ઈચ્છતા હતા. ત્યારબાદ આગળ જોઈશું આપણે તો કે ચોથો પ્રશ્ન છે, પુણે પહોંચતા પહેલા લેખકે નિશ્ચય કર્યો? જવાબ, પુણે પહોંચતા પહેલા
લેખકે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે ન કરવો, તેમજ પિતાજીનું નામ લજવાય એવું કામ ન કરવું. બરાબર. તો કે લેખક છે એ સાંગલીથી પુણે એ કોલેજના અભ્યાસ માટે જાય છે. તો એ પુણે પહોંચતા પહેલાં લેખકે નિશ્ચય કર્યો હતો, નક્કી કર્યું હતું કે શું નક્કી કર્યું હતું કે હરામના ધનનો લોભ કોઈ કાળે ન કરવો, તેમજ પિતાજીનું નામ લજવાય એવું કામ ન કરવું. તો કે લેખક એવું વિચારતા કે આપણે એલસી થઈને એન્જિનિયર થઈ જશું તો આપણે મોટા મોટા આલિશાન મકાનો બાંધવા, જંગલોમાંથી રસ્તાઓ કાઢવા અને પુલો બાંધવા, તો એમાંથી તો કે આપણે એ લાઈનમાં જશું તો આપણે શું તો કે લાંચ લેવાનું મળશે. અને લાંચ લેવાનું તો કોની પાસે તો કે કોન્ટ્રાક્ટરો પાસેથી લાંચ લેવાનું. એમાં તો કે એમાં પ્રજાને કનડવી પડતી નથી, હેરાન કરવી પડતી નથી, કારણ કે એમાં તો પૈસા કોના હોય છે? સરકારના હોય છે. બરાબર ને? તો તેથી એ આવા હરામના ધનનો એ પાછળથી લેખકને ખ્યાલ આવે કે આવું ખોટું કામ ન કરવું જોઈએ. એના પિતાશ્રી દ્વારા એને સમજાવવામાં. તો પુણે પહોંચતા પહેલાં લેખકે આ રીતે નિશ્ચય કર્યો કે હરામના પૈસા, મહેનત વગરના પૈસા છે એ હરામના ધનનો લોભ છે એ કોઈ કાળે કોઈ સમયે ન કરવો. તથા એવું જો કરવામાં આવે તો શું થાય? તો કે લેખક એવું વિચારતા કે પિતાજીનું નામ છે એ લજવાય, એની આબરૂ ઇજ્જત જાય. બરાબર. તેથી પિતાજીનું નામ લજવાય એવું કામ ન કરવું. ત્યારબાદ આગળ જોઈશું આપણે 5મો પ્રશ્ન. કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ કયો બિરુદ આપ્યું હતું? તો જવાબમાં કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકેનું બિરુદ આપ્યું હતું. બરાબર. તો કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? તો કે કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકેનું બિરુદ આપ્યું હતું. ત્યારબાદ આપણે જોઈશું આગળ 6થો પ્રશ્ન. લેખકશ્રીને સાચી કેળવણી ક્યાં મળી? તો જવાબ લેખકશ્રીને સાચી કેળવણી સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં મળી. તો કે લેખકશ્રીને સાચી કેળવણી છે એ સાચી કેળવણી ક્યાં મળી? તો કે લેખકશ્રીને સાચી કેળવણી સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી. કેમ? તો કે લેખક છે એ
પોતાના પિતાશ્રી પુણે શા માટે જાય છે એ જાણી લીધું, કારણ કે એના પિતાશ્રી સાંગલીના તો કે ટ્રેઝરી ઓફિસર તરીકે હતા અને 3 લાખ રૂપિયા એ ક્યાં લઈ જવાના હતા? પુણે લઈ જવાના હતા. તો તે માટે તો કે લેખકે એ જાણી લે છે અને એના માટે તો કે પ્રોમિસરી નોટની ખરીદી કરવાની હોય. તો લેખક પિતાશ્રીને કહે છે કે પ્રોમિસરી નોટ છે એને આપણે એ પ્રોમિસરી નોટના ભાવ તો રોજે રોજ બદલાતા હોય, તો એના કરતાં આપણે એવું કરીએ કે પ્રોમિસરી નોટ છે એ આપણે ઘણી બધી જથ્થાબંધ ખરીદી લઈએ અને જ્યારે વેચવું ત્યારે આપણે બજાર ભાવ જ એને બતાવવાનું, સરકારને આપણે બજાર ભાવ જ બતાવવાનું અને વચ્ચે જે કંઈ નફો થાય છે તે આપણે લઈ લેવાનો અને કોઈને ખબર એ નહીં પડે. આ રીતેનો એ પિતાશ્રીની વાત કરે છે. ત્યારે પિતાશ્રી દ્વારા એને એ ઠપકો આપવામાં આવે છે. એટલે કહે છે કે તારો કહેવાનો મતલબ એ જ કે હું મારા અન્નદાતાને છેતરું. અન્નદાતા એટલે કે અહીં જે સરકારે મને નોકરી પર રાખ્યો છે અહીંયા, તો એ સરકારને છેતરું એમ જ ને. અને ત્યાર પછીના પિતાશ્રી છે એને ઠપકો આપે છે કે જો તું કોલેજમાં જઈને જો આવું જ કામ કરવાનું હોય તો પછી અહીંથી પાછો ઘરે જાય તેમાં શું છે, ને કરતાં ઘરે જતો રહે પાછો, એમ કરીને કહે છે. ત્યારબાદ એને એ લેખકને સાચી કેળવણી છે એના પિતાશ્રી દ્વારા એમને સાંગલી અને પુણે વચ્ચેની ટ્રેનમાં જ મળી હતી. તો આ રીતે આપણે પ્રશ્ન 2 આપણે જોયો. ત્યારબાદ આપણે પ્રશ્ન 3ની અંદર જોઈશું તો કે નીચેના શબ્દોની જોડણી સુધારો. તો એની અંદર ખોટી જોડણી આપી હશે એની સામે આપણે સાચી જોડણી લખવાની છે. તો પહેલી આબરૂ, તો એની સાચી જોડણી આવશે આબરૂ, તેની સાચી જોડણી આબરૂ. ત્યારબાદ બીજું છે યુનિવર્સિટી, તો સાચી જોડણી આવશે યુનિવર્સિટી. ત્યારબાદ ત્રીજી શૃંખલા, તો એની સાચી જોડણી આવશે શૃંખલા. ત્યારબાદ ચોથો એન્જિનિયરિંગ, તો સાચી જોડણી આવશે એન્જિનિયરિંગ. ત્યારબાદ પાંચમી જોડણી છે કોન્ટ્રાક્ટર, તો સાચી જોડણી આવશે કોન્ટ્રાક્ટર. ત્યારબાદ છઠ્ઠી જોડણી છે ધર્મ બુદ્ધિ, ધર્મ બુદ્ધિ, તો સાચી આવશે ધર્મ બુદ્ધિ. સાતમો ઓફિસર, એની સાચી જોડણી આવશે ઓફિસર. ત્યારબાદ આઠમો રૂપિયા, તો તેની સાચી જોડણી આવશે રૂપિયા.
તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે શબ્દ છે એ જે કાળા દેખાય છે અક્ષરે, એ બધી ખોટી જોડણી આપવામાં આવી છે. એના સામે છે સાચી જોડણી છે, એ તમારે બરાબર ધ્યાનથી જોવાની છે. ત્યારબાદ આપણે આગળ જોવાનું છે પ્રશ્ન 4. એમાં નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. એમાં પેલું અટકવું એટલે થોભવું અથવા રોકાવવું. ત્યારબાદ બીજો શબ્દ છે ઉમેદ, એટલે આશા અથવા અભિલાષા. ત્યારબાદ શાખ, એટલે આબરૂ અથવા પ્રતિષ્ઠા. ચોથો માંગણી, એટલે માંગ અથવા અપેક્ષા. ત્યારબાદ પાંચમો આલેશાન, એટલે વિશાળ અથવા ભવ્ય. ત્યારબાદ છઠ્ઠો નિશ્ચય, નિશ્ચય એટલે સંકલ્પ અથવા નિર્ણય. બરાબર. તો આ રીતે પ્રશ્ન 4ની અંદર આપણે જોઈએ સમાનાર્થી શબ્દો. અટકવું તો કે થોભવું અથવા રોકાવવું. બીજું ઉમેદ એટલે કે આશા અથવા અભિલાષા. ત્રીજું શાખ એટલે કે આબરૂ અથવા પ્રતિષ્ઠા. ચોથું માંગણી એટલે માંગ અથવા અપેક્ષા. છઠ્ઠું આલેશાન એટલે વિશાળ અથવા ભવ્ય. અને છઠ્ઠું નિશ્ચય એટલે કે સંકલ્પ અથવા નિર્ણય. ત્યારબાદ આગળ આપણે જોઈશું તો કે પ્રશ્ન આગળ પ્રશ્ન 5. એમાં નીચેના શબ્દોના વિરુદ્ધથી શબ્દો લખો. એમાં પેલું છે આશા, તો એનો વિરોધી છે નિરાશા. ત્યારબાદ બીજું ન્યાય, તો એનો વિરોધી શબ્દ થશે અન્યાય. ત્યારબાદ ત્રીજું આબરૂ, તો એનો વિરોધી શબ્દ થશે બેઆબરૂ. ત્યારબાદ ચોથું સાંજ, તો એનો વિરોધી શબ્દ સવાર. પાંચમો સ્મરણ, તો એનો વિરોધી શબ્દ છે વિસ્મરણ.
છઠ્ઠો સવાલ તો જવાબ. સાતમું સંતોષ તો અસંતોષ. આઠમું નફો તેનો ખોટ. તો આ રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોયા. એમાં ફરી એકવાર જોઈ લઈએ. આશા તો કે નિરાશા. બીજું ન્યાય તો કે અન્યાય. ત્રીજું આબરૂ તો કે બેઆબરૂ. સાંજ સવાર. સ્મરણ તો કે વિસ્મરણ. સવાલ જવાબ. સંતોષ અસંતોષ. નફો ખોટ. તો આ રીતે આપણે જોડણી, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો જોયા. હવે આવતા વિડીયોની અંદર આપણે નવા વિષય સાથે મળીશું.